દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદથી જનજીવન પ્રભાવિત, ખેડૂતોમાં ચિંતા। દાહોદ જિલ્લાના સુખસર તાલુકા પંથકમાં અચાનક પડેલા કમોસમી વરસાદે લોકોની ચિંતા ફેલાવી છે। ભારે પવન અને સુસવાટા સાથે ધમાકેદાર રીતે વરસેલા આ વરસાદે અનેક વિસ્તારોમાં નુકસાન સર્જ્યું છે। ખાસ કરીને ભલૈયાથી ફતેપુરા જતા માર્ગ પર ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા, જેના કારણે વાહન વ્યવહાર થોડા સમય માટે સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો। રસ્તા પર ઝાડ પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। બાદમાં સ્થાનિક લોકો અને તંત્રની મદદથી ઝાડ હટાવવામાં આવતા ફરીથી વાહન વ્યવહાર શરૂ થયો હતો। આ કમોસમી વરસાદ અને તીવ્ર પવનના કારણે ખેડૂતોમાં ચિંતા વધી ગઈ હતી, કારણ કે ઊભા પાકને નુકસાન પહોંચવાની શક્યતાઓ જોવા મળી રહી છે। કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા પશુઓને પણ નુકસાન થયાના બનાવો સામે આવ્યા છે, જે ગ્રામ્ય વિસ્તારો માટે વધુ ચિંતાજનક સ્થિતિ ઊભી કરે છે। એડિટર એન્ડ ચીફ પંકજ નીનામા, દાહોદ।